સ્પીડ ઓફ 90 રેડી. આમ આ કામના પ્રતિવાદીની વીજ જોડાણ મેળવવાની અરજી અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહક નંબર 3/00001/00408/5 નો આપી તેઓને વીજ કનેક્શન આપવામાં આવેલ અને તે ગ્રાહક નંબરથી વાદીના ચોપડે પ્રતિવાદીનું ખાતું રાખવામાં આવેલ અને પ્રતિવાદી જે કાંઈ વીજ વપરાશ કરે તેનું નિયમ મુજબનું દર માસે માસિક બિલ આપવામાં આવતું હતું અને તેના કાયદેસરના નાણાં ભરવા પ્રતિવાદી બંધાયેલા હતા અને પ્રતિવાદીએ જે કાંઈ રકમ જમા કરાવે તે વાદીના ચોપડે જે પ્રતિવાદીનું ખાતું રાખવામાં આવેલ તેમાં જમા કરાવવામાં આવતી હતી. તેમ છતાં પ્રતિવાદીએ જે વાદી કંપનીના વીજ પુરવઠાનો વપરાશ કરેલ તેના બિલની રકમ ભરવામાં કસૂર કરતા અને તેઓ નિયમિત રીતે તે રકમ ભરપાઈ ના કરતા હોવાથી પ્રતિવાદીનું પ્રથમ ટેમ્પરરી ધોરણે વીજ કનેક્શન બંધ કરવામાં આવેલ અને તે બાદ પણ બાકી રકમ તેઓએ ભરપાઈ નહીં કરતા તેઓનું કનેક્શન વાદી કંપની દ્વારા કાયમી ધોરણે બંધ કરવામાં આવેલ હતું અને પ્રતિવાદીનું વીજ કનેક્શન કાયમી ધોરણે બંધ કરેલ અને પ્રતિવાદી પાસે તેઓના બાકી રકમ ₹6,200 લેવા હાલનો દાવો કરેલ છે. જ્યારે પ્રતિવાદીની રજૂઆત જોતા તેઓનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલ હોવા છતાં તેઓની ખોટી રકમ દર્શાવેલ છે અને તે તેઓએ કબૂલ નથી અને તેઓનું કનેક્શન કાપી નાખવામાં આવેલ ત્યારે તેઓ વાદીની ઓફિસે બાકી રકમ ભરવા ગયેલા. તેઓને વાદીની કોઈ નોટિસ બજેલ નથી અને તેઓનું વીજ કનેક્શન બંધ હોવા છતાં ખોટી રીતે બિલ મોકલી આપેલ છે અને બાકી બિલ સંબંધે કોઈ જાણ કરવામાં આવેલ નથી અને તેઓનું વીજ કનેક્શન કાપી નાખ્યું ત્યારે બાકી રકમ ભરવા તૈયાર હોવા છતાં તેવી રકમ પ્રતિવાદીએ સ્વીકારેલી નથી. પેરેગ્રાફ. પરંતુ આ સંબંધના કોઈ આધારભૂત પુરાવા રજૂ કરેલા નથી અને પ્રતિવાદીઓના જવાબની વિગત જોતા તેઓને જાણકારી છે કે તેઓની બાકી રકમ પડે છે અને તે તેઓએ વાદીને ચૂકવી આપવાની થાય છે. તેમ છતાં વાદીએ દાવો દાખલ કર્યા તારીખ પછી પણ આજ દિન સુધી પ્રતિવાદીએ સ્વીકારે છે તેવી રકમ વાદીને ચૂકવી આપેલ નથી કે કોર્ટમાં પણ જમા કરાવેલ નથી. વધુમાં વાદીએ તેઓની દાવા અરજીમાં બાકી રકમ ₹6,200 બાકી છે અને તે વસૂલ લેવા દાવો કરેલ હોવાનું જણાવે છે, પરંતુ વાદીના જ રજૂ દસ્તાવેજી પુરાવા જોતા વાદી દ્વારા મેન્ટેન કરવામાં આવતું પ્રતિવાદીના ખાતાના ઉતારાની નકલ જોતા તેમાં બાકી રકમ ₹5,418.57 દર્શાવેલ છે. તેમજ વાદી દ્વારા પ્રતિવાદીને જે નોટિસ આપવામાં આવેલ છે તે પણ ₹5,418.57 જ આપવામાં આવેલ છે અને તે સંજોગોમાં વાદી દાવામાં જણાવ્યા મુજબની રકમ નહીં પરંતુ ₹5,418.57 વાદી પાસેથી વસૂલ મેળવવા હકદાર બને છે.